બોલો બલભદ્રસિંહ ચંપાવત પાછું રોલિંગ બલભદ્રસિંહ ચંપાવત એડવોકેટ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છું। 2 દિવસ પહેલાં નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા અને ગોપી ગાંગર વચ્ચેનું ડિબેટ જોવા મળ્યું। ખૂબ દુઃખ થયું। તેમાં આદિવાસી સમાજને તીરકામઠાવાળા, કાળા ભમ્મર, ટૂંકા વસ્ત્રો પહેરવાવાળા, જંગલમાં રહેવાવાળા એ રીતે હલકી કક્ષામાં ચિતરવામાં આવ્યા, જેથી સમાજની ભારોભાર લાગણી દુભાઈ છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। બીજી બાજુ તુષારભાઈને એક લાલ મલની ચાદરમાં ફરનારા જેવા શબ્દો વાપર્યા અને આદિવાસી સમાજ અને તમામ સમાજમાં ખેડૂતો હોય તમામના ઉત્થાન આપ્યું છે અને ગુજરાતમાં કોંગ્રેસ પ્રથમ આદિવાસી મંત્રી બનાવ્યા હોય, કોંગ્રેસે બનાવ્યા હતા, ત્યારે એમના દીકરા તુષારભાઈ ચૌધરી ઘણી બધી હોદ્દાઓ પર એમને નિભાવ્યા છે અને હાલ પણ અમારા વિધાનસભાના નેતા છે કોંગ્રેસ પક્ષના, ત્યારે તેમના વિશેની ટિપ્પણી કરી ખૂબ દુઃખદ છે। એટલે જે એટ્રોસિટી એક્ટ મુજબના જે વ્યાખ્યામાં એમને જે શાબ્દિક પ્રયોગ કર્યા છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને આદિવાસી સમાજના જે મિત્રો આવ્યા છે હું પણ એને સમર્થન જાહેર કરું છું। એ અને એટ્રોસિટીની ફરિયાદ હાલ અમે પોલીસ સ્ટેશન આપવા જઈએ છીએ। એટલે આ નિર્ભયા ચેનલને રદ કરવામાં આવે અને જગદીશ મહેતાને એરેસ્ટ કરવામાં આવે તેવી અમારી સરકારશ્રીને વિનંતી છે।